શાસ્ત્રમાં કહેવાનું કંઈ બાકી રાખ્યું નથી. સત્પુરુષ મહાપુરુષ શું કરે? આપણે સાંભળેલું જ છે, જોયેલું જ છે, બધું ધ્યાનમાં. આપણું લક્ષ નથી, એ લક્ષ કરાવે. પહોંચા દે ભવદરિયા કે તીર હે ઓર લક્ષ બતા દે લગીર. દાસો બોલ્યા. એક મિત્ર છે મારા, તો હાલ એકાંતમાં શરીર જાહેર સત્સંગ કરતા નથી. એમણે કીધેલું કે લોક સંપર્ક બહુ ના કરો. ખૂબ ઊંચો અનુભવી પુરુષ છે બાપુ. એટલે અમે તો સ્પષ્ટપણે કહી દઈએ ત્યાં જઈએ. એટલે અમે તો 6-12 મહિને મળીએ છીએ. મેં કીધું બાપુ જુઓ, ઘણી જગ્યાએ અમારે બોલવાનું જ હોય છે, સાંભળવાનું નથી હોતું. તમે સાંભળવાની જગ્યા છો. આ જીવને એટલી ખબર પડી જાય ને, પહેલું આ નક્કી થવું જોઈએ કે ક્યાં સાંભળવાનું છે, ક્યાં બોલવાનું. આટલું નક્કી થઈ જાય ને બધા. આ એ નક્કી થતા બહુ વાર લાગે, ક્યાં ચૂપ રહેવું, ક્યાં બોલવું. એટલે બાપુ સાહેબ બોલ્યા, ગરીબી રાખી ગુરુનું સેવો, વચન નો કરવો. તો આપણાથી કોઈ દુઃખો મળે ને તો એનો ધારણ કરવો નહીં, આપણે ચૂકી જવાય. એટલે અમે આ કોરોના પહેલાં ત્યાં ગયા હતા. અમારે એક મોહનભાઈ એનસીસીમાં ઓફિસર હતા, પણ બહુ સારા તત્વજ્ઞાની, મારા ખાસ મિત્ર. અમે ત્યાં ગયા, બસ આટલા જ માણસો હતા. મને કહે કે બોલો. મેં કીધું મારી સાથે તો તમને ખબર છે, અમે સાંભળવા જાય છે, એના કંઈક બોલો. કીધું 15-20 મિનિટ બોલીશું. જો મારો તમારો બધાનો અનુભવ. આ જીવનને સતપુરુષના, સંત ગુરુના જે શબ્દ આપો, એના ચરણમાં યથાર્થ પ્રેમ નથી જતો. એક તકલીફ છે. હવે જોજો, દરેક વાણીમાં આવું આવે. વાણીમાં આગળ ઘણું આવે, ઓહોમ આવે, સોહોમ આવે, ચોથા પદની વાત આવે, બધી જ વાત આવે. પણ દરેક વાણીમાં છેલ્લે શું આવે? દેજો દેજો અમને સંત ચરણમાં વાસ, દેજો દેજો અમને ગુરુ ચરણમાં, હરિચરણમાં. વાત તો આ સારાંશ છે ને બાપુ. એટલે બાપુ અમે તો કાંઈ નહીં, પણ જીવન દરમિયાન જો કંઈ સાર નીકળતો હોય તો આ જ નીકળે છે. અને બાપા આ તો માસ્ટર કી છે ને, આ માસ્ટર કી છે. શ્રીમદ રાજચંદ્ર બોલ્યા કે જ્ઞાની પુરુષના ચરણ સેવવા છે, જ્ઞાન માટે નહીં, મોક્ષ માટે પણ નહીં. બાપુ કેટલી ઊંચી વાત કરી. આપણે તો જ્ઞાન મોક્ષ માટે જ સેવતા નથી, અને એ તો કે જ્ઞાન માટે પણ નહીં અને મોક્ષ માટે નહીં. બસ એક જ્ઞાની પુરુષના ચરણ સેવા, એના ચરણમાં પ્રેમ. નિરાકે ગિરધર ચરણે મારું ધ્યાન. હે આ વાણીમાં અનેક વખત આપણે ગાયું, સાંભળ્યું. આપણું લક્ષ ના ગયું. આપણું એટલે મારું, આ બધાનું નહીં બાપા. આ બાપા છે બધા. હા બરોબર. મેં બાપા તમારી વાત નીકળીને આપણે પેલા તલાવની પાળે 8-5 જણા સત્સંગ હતા. કીધું અમને અમારો જન્મ આપ્યો છે માતા પિતા, એ તો બરાબર છે વ્યવહાર દ્રષ્ટિ, પણ અમારા હાચા બાપા કોણ ખબર? આજે સંતોષ અને ઓરિજિનલ બાપા. પેલું તો વ્યવહાર દ્રષ્ટિ બરોબર છે. એટલે જો આ રીતે કોઈ પણ જીવને સંત ચરણમાં પ્રીત થઈ જાય છે, યથાર્થ જેવા છો એવા. ગાતા ના આવડે તો ચાલે, ઉપરથી હારું એટલો અહંકાર ના વધે. બોલતા ના ફાવે ને હારું એટલો અહંકાર ના વધે. વક્તાનો અહંકાર વધે. બહુ ઓછા વક્તા જેને અહંકાર, વક્તા બનીએ ને એટલે અહંકાર વધે. થોડાક ફોરા થવાનું. તો અમારા ઉત્તર ગુજરાતના થોડાક શબ્દો ઇંગ્લિશ, ત્યાંની ભાષા. આ બોલવું ને ગાવું તો ભારે થાય. આમાં તો કચરો સાફ થવો જોઈએ. એટલે શ્રી વ્યાસ બાબા, એમનો સત્સંગ ખૂબ અભળેલો. શ્રી વ્યાસે બહુ અદ્ભુત વાત કરેલી, સત્ય ઘટના. જો ગુરુ ચરણમાં, સંત ચરણમાં પ્રીત હોય એનું પરિણામ શું? આ કળિયુગની સત્ય ઘટના શ્રી વ્યાસના શબ્દોમાં. જામ ખંભાળિયાના દુર્ગાશંકર વ્યાસ કોક હતા, કદાચ આપે તો જોયા પણ હોય. જામનગર જોડે જામ ખંભાળિયા. શ્રી વ્યાસ કહેતા, એ આમ બેઠતા ને કે આપણે ઘરે આવતા ને આમ સામે બેસતા આ દુર્ગાશંકર વ્યાસ. એમણે 20 વર્ષ સુધી ગુરુની સેવા કરી. આ દુર્ગાશંકરે એક તો નાની ઉંમર હોય
એટલે ગુરુ મહારાજ શું કે ખબર? એ તો શંકર જ કે ને, શંકર ચા બનાવે, કોઈ સંતો ભક્તો હોય કે શંકર ચા બનાવે. આવો પતિશભાઈ. આ બાપા બેઠા જ શબ્દો એમના છે. ગુરુ મહારાજ શું કે ખબર? કે શંકર ચા બને, શંકર ખીચડી મૂક, આજ બસ સેવા. ભાઈ હમણાં જળ સેવા કરતા હતા, શું નામ? હા બાબુ બબોડિયો. હા. પણ બાપાએ કેટલી સરસ વાત કરી. એણે જળ સેવા કરી હતી, પણ બાપા બોલ્યા ને દલીલ કર્યા વગર એ માણસ લાવ્યો ને સાહેબ, આ વચનનો વિવેક. હે આમ ગુરુ સંત બોલે ને એ તમારી બુદ્ધિ જો લગાવી ને તો મર્યા. એ ઢીંગલા બાપજી યાદ કરે છે. હવે એમ કે 20 વર્ષ સુધી દુર્ગા શંકર વ્યાસે ગુરુ મહારાજની સેવા કરી. અને એમણે પોતે એમ કીધું, CR વ્યાસે કીધું કે અમને એવું કીધું કે 20 વર્ષમાં અમારા ગુરુ મહારાજનો 20 કલાકે મેં સત્સંગ સાંભળેલો નહીં. બાપુ અત્યારે તો બધું સગવડ થઈ ગઈ ને. 30-40 વર્ષ પહેલા શું હતું ખબર? ગુરુ મહારાજે કીધું ચા મૂક, જો કપડીમાં દૂધ ના હોય ને તો પેલો ચાલતો દૂધ લેવા જાય પાછો. હે સોનો સળગાવા, આ તો આપણે સમજવાનું આવે, તો હું સમજાવું. લાકડા ના હોય બાપા. ગુરુ મહારાજે તો કહે કે શંકર ખીચડી મૂક, પણ ચોખા ના હોય તો એ બધી વ્યવસ્થા શંકરને કરવાની હોય, આપણે સમજવાનું હોય. કોણ બાપા 20 વર્ષના અંદર આ દુર્ગા શંકર વ્યાસને કોઈ સંશય? બસ મારે તો ગુરુ કે એમ જ કરવાનું. આ પકડ આને રાખી, જબરજસ્ત પકડ રાખી. જો આનું પરિણામ શું હોય? અને ગુરુને કેટલો ભરોસો કે આ ક્યાંય જાય નહીં, મારા ઉપર શ્રદ્ધા બંને સાહેબ. આ તો સુરાપુરાનો ખેલ છે ને બાપુ. હે સુરો છે, પૂરો છે, અને સેવક જો સુરો હોય. આ તો સુરાપુરાનો ખેલ. માટે કોઈ પુરારે મળે તો રાહુ ખેડીએ. 20 વર્ષ આમ ગયા. અત્યારે તો આ સિટીઓ નીકળી છે ને કે દિવાળીની રાત્રે આ દુર્ગા શંકર વ્યાસ એમના ઘરે સીટી ઉપર આરામ કરતા હતા અને ઊંઘ આવી ગઈ. આ કળિયુગની આ 25-30 વર્ષની સત્ય ઘટના CR વ્યાસના મૌખે સીટી ઉપર સુઈ ગયા. કોઈ ધ્યાન કરી નહીં. 20 વર્ષમાં 20 કલાક સત્સંગનો સમય જ મળે નહીં પેલું સેવામાં. અહીં આ 50 માણસ આવતા ભાઈ વસ્તુની વાત કરી, સેવા કરતા હોય. પણ સાહેબ એવું ના સમજો કે સાંભળો જ સત્સંગ પેલું કરો, બધું હરખું છે સાહેબ ગુરુના દેશમાં. એટલે સીટી ઉપર સૂતો હતો કે બાપા હું તો અચાનક સીટી ઉપરથી એ તો હાકડી આવે ને, પાહુ બદલતા નીચે પડ્યા. શરીર નીચે પડ્યું. હું સીટી ઉપર બેઠો બેઠો શરીરને જોતો હતો. દુર્ગા શંકર વ્યાસ કે હું સીટી ઉપર બેઠો બેઠો મારા નીચે પડેલા શરીરને જોતો હતો. નોખું થઈ ગયું સાહેબ ગુરુની સેવાથી. સર્ચ કરજો CR વ્યાસનું, આમાં સર્ચ કરજો આવે અત્યારે. પછી સમય કેટલો ગયો? આ તો કાળબાધિત થાય ને બાપા, આમાં તો કાળબાધિત થઈ જાય. કે મને ખબર નહીં કે સમય કેટલો થયો, પણ આવા દિવાળીની રાતે ઊંઘતા હતા એટલે સવારે બેસતું વર્ષ હોય. તમારા આજુબાજુ આપણે જે જાણતા હોય એટલે સૌથી પહેલાં તો અહીંયા દર્શને આવે ને, એટલે દુર્ગા શંકરના આડોશ પાડોશી તો સંત માને. એટલે સવારે વહેલા દરવાજો ખટખટાયો ત્યારે અમને ખબર પડી. હું તે દાડે મારા શરીરમાં પાછો આવી ગયો કે વ્યાજી તે દાડાથી હું શરીર જુદા અનુભવું છું 24 કલાક. એટલે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ સાખીએ પણ બોલીએ. આ ધ્યાન આપણે અનેક વખત પણ સંતો લક્ષ કરાવે એની એ જ સાખી આપણે આપણી હોય. પણ કોઈ સંત આની વ્યાખ્યા કરે તો મને ખબર નથી. 20 વર્ષની સાંભળતો પણ આ ખબર નથી. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. આ તો ઘણો સમય થાય પણ ટૂંકમાં પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. એ ગાળ છે ને આવડી ગાળ તો એ તારા માટે જો મંત્ર બની જાય સાહેબ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર કોઈ અસર ખોટી ના થાય. હે એ ગુરુની ગાળ જે દાળ તેને મંત્ર લાગે. પછી શું ભજન શું કરવાનું કહો? હે આવવા માટે આ બધા સાધનો છે, સેવા ધ્યાન સમરણ. પછી મંત્ર જેને 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 હું કે તમે આપણે બધા આવી ગયા હરખા છીએ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. કોઈ દલીલ નહીં.
બહાર નહીં, અંદર એ દલીલ ના થવી જોઈએ, અંદર તર્ક ના થવો જોઈએ. હા. બાહ્ય તો તમે વર્તો, પણ અંદર તર્ક થાય એનું શું? બહાર ભીતર એક નિરંતર થઈ જાય ને બાપા, હરી હરી પછી મંત્ર મૂલમ ગુરુ વાક્યમ થઈ જાય ને તો પછી પેલું તો સહેલું છે કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા થઈ ગઈ તારા ઉપર. એટલે બાપાનો સત્સંગ યુટ્યુબમાં સાંભળું. બાપા છેલ્લા 65 વર્ષથી ક્યાં જતા રહે? દૂર તો મારા શરીરના પ્રોબ્લેમ ચાલ સૂતો ગાડીમાં આવ્યો. હા, આ બહુ તકલીફ છે. આ બીજી વર્ષ ખુરશી આપે ના બેસવાનું તો બરોબર, પણ મારે 5-7 કલાક લોડ પડે ને તો થોડું આરામ કરવા જોઈએ. જગદીશભાઈની કાલ મેં કીધું તો કદાચ બીજું કે બાપાએ તો તમારી આરામની વ્યવસ્થા કરી, પણ જો ઘણી જગ્યાએ મેં કીધું આરામનું કીધું પણ હજુ સુધી આરામ કર્યો નથી, થતો નથી. એનું શું કરું આરામ? હરી હરી હવે કીર્તિભાઈ ટકિયા લાવો તો બે એટલે ગોવિંદભાઈ જુઓ, મહાપુરુષની કંઈક વાતને શબ્દો તો ઠીક છે ગોવિંદભાઈ, લઈ લે જેનું વર્તમાન હોય ને ગોવિંદભાઈ, જેનું વર્તમાન. બોલી બાજુ આ બાપા હમણાં શું બોલ્યા ખબર? હમણાં ગુરુ મહારાજ છે ને એ સત્સંગ કરતા કરતા એમને શું કીધું કે બરાબર બોલું છું કે ચૂપ થઈ જાઉં? ગુરુ કહે છે આવું યાર, તમે આની સરળતા તો જુઓ. હા, કોમલચિત નમન કુટલાઈ નહીં ભગવાન રામચંદ્રજી સુંદરકાંડમાં કહે હે, જાણીએ આપણે બધું. નામ રામ કૃષ્ણ શિવ ગુરુ ઓમ સોમ. એક વાત વચ્ચે ન બોલે પણ છતાંય બોલું. સદગુરુ મહારાજ હું નાનો હતો ને ત્યારથી ગુરુ મહારાજ આવે. થોડો પદ લાંબો કરું. હવે લાંબા કરો રિયાટુ તમને એકવાર લાંબા કરો તમે વચ્ચે દાદા વચ્ચે બોલું ન બોલાય. ના 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 બોલો. હું કામ બોલું કહો તમે માઇક લઈને બોલું વધારે મને મજા આવે. તમને મજા આવે એમ કરો. 2 મિનિટ પૂરતું જો. ના ના તમારું ગુરુ હોય એટલું મને બોલો સદગુરુ મહારાજ ને. ના ના એવું નથી, હરખી રીતે વ્યવસ્થિત સાંભળે ને એટલે એવું ન હોય, માઇક નો ભાવ ન હોય, પણ શબ્દ સુરતા પૂરી રહેવી છે. હું નાનો હતો ને ભગવાન, આ તમે બોલ્યા ને ગુરુજીની સરળતા, એટલે હું નાનો હતો ને ત્યારથી ગુરુ મહારાજની હારે, અને તમે કીધું ને ઓલી સેટીમાં ગુરુ મહારાજની હારે જ હોવા જોઈએ, જમવાનું એની થાળીમાં બધું એવી રીતે આખું એકદમ એમ કાંઈ ઘટે નહીં. જૂની થાળી કાઢું તો હિપકા પડે. એમાં એવું થયું કે સવારના પોરમાં ગુરુ મહારાજને તમે ગુરુ મહારાજને શું તમારા ગુરુ મહારાજ છે તમે એને શું કહો? બાપુ કે હું કૃષ્ણને તું કહું છું. હા લે બાપુ એ તો હું સાંભળ્યું. કાના તમે કાના કહો છો કૃષ્ણ કહો છો. હું કૃષ્ણને તું કહું છું. એ કૃષ્ણ પછી મારી ટેવ કેવી ખબર છે? સત્સંગ ભજન સિવાય મારો ધંધો નહીં. કારણ કે અંદર આ હાડકા છે ને એમાં ગુરુ મહારાજે હાડકાની અંદર ઈ ગાળ દીધું. કાંઈ બોન ટીબી થઈ ગયું. ટીબી તો મટી જાય, બોન ટીબી ન મટે. બોન ટીબી થઈ ગયું એમ ધવલા, કાંઈ ઘટે જ નહીં. બ્લડ નહીં, હાડકાની અંદર. બ્લડમાં તો કીધું ન આવી ગયું, પણ બ્લડમાંથી હાડકાની અંદર, હાડકામાં ઉપર હોય ને એને ટીબી કહેવાય. પણ અંદર કરીએ ને બોન ટીબી, એટલે આ ભજન સત્સંગ ને બોન ટીબી થઈ ગયો હે. પણ એ સમજવું તો ગુરુ મહારાજ કે તમારા જેવા પ્રેમી હંસ સમજી શકે. વચ્ચે હું કોઈ દી બોલું નહીં, પણ વચ્ચે હું કામ બોલ્યો ખબર છે? કારણ કે હું વચ્ચે એટલે હવારના પોરમાં પ્રભુ રાતને દી ભજન સત્સંગ, રાતના સત્સંગ હોય, પછી સંતવાણીમાં વયો જાઉં. પછી એમાં હવારના પોરમાં હું તો ને પછી ઉઠું એટલે કહું કૃષ્ણ, અને કૃષ્ણ કે હા પાણી પાને. રામાનંદ પણ નીચકારો પણ ક્યું કોઈ સંદાસ. હવે કૃષ્ણ એટલે ગુરુજી. ગુરુજીને હું કહું કૃષ્ણ પાણી પાને, અને કૃષ્ણ મને પાણી પાને. આ સત્ય ઘટના. બહોત હશે સાહેબ. પછી કૃષ્ણ હવારના પોરમાં ઉઠું એટલે હું કાંઈ ન કરું, ગુરુ કૃપાથી ભજન સત્સંગ બસ પૂરું થઈ ગયું. જે થાય મારો નાચ કરાવે. પછી કૃષ્ણ આ જો વાત થાય જશે ને લાલની બહોત હશે. પછી થોડીક વાર પછી આ બધું નીતિ નિયમ ના પછી હોય. હા એમ નીતિ નિયમ ક્યાં હોય? એ તો થોડુંક આમ હું તમને એટલા માટે કહું છું કે તમે બાપુ કહો ને એ તું કેદી થાય? બહોત હશે. એ તું કેમ થાય? કેટલી બધી પરાકાષ્ઠા વયા જાય પછી તું થાય ને. તમે કોઈને તું ક્યારે કયો? પોતાના હોય એને તું કહેવાય. કેવડી કેટલી બધી. પછી કહું કૃષ્ણ, પછી કહું ચા બનાવી, એટલે કૃષ્ણ કે ઉભર બનાવી દો.
આ વાત છે ને, અંતરની સ્થિતિ છે ને, અંતરની સ્થિતિ, અંતરની સ્થિતિ, અંતરની સ્થિતિ. આજે હું તમને કહું, જ્યાં પ્રેમ હોય ને ત્યાં ભેદ ન હોય, ત્યાં પડદો ન હોય. હું જે તું કહેવા માંગતો હતો ને बहुत अच्छे કે હું હજી આજની તારીખમાં હું કૃષ્ણને તું જ કહું છું. हम મેં लोग કોઈ દી તમે મારી જિંદગી મેં કીધું નથી તમે તો હાય હાય કેવું ખરાબ લાગે બાપુ હવે મરી જાવ ને બાપુ. તમને બોલવાનું હું તો ખાલી તુકારો હે ને ઈ વચ્ચે મેં કીધું તુકારો કેવો ને ઈ એક वच्चे बापू તમે બોલ્યા ને હા, ગુરુ મહારાજ બોલે. બાપુને મેં યુટ્યુબમાં આપનું સાંભળ્યું એ તમે બોલે ને કે કાઢતો નથી કીધું માનતો નહીં શું કરું હા. હે નહીં કે ભાવ દ્રષ્ટિનું ગોવિંદભાઈ ભણાય જ્ઞાન કરતા આ વસ્તુ ઉત્તમ છે આનાથી શ્રેષ્ઠ બીજું કશું છે નહીં પણ આ તો શું છે જ્ઞાનીની ભાષા જ્ઞાની સમજશે ને બીજા સમજશે પ્રેમીની ભાષા કોઈ નહીં સમજી શકે. પ્રેમી વગર હા હા બિલકુલ જ્ઞાન સ્વામી ગાતા મહાપુરુષો ગાતા આપણે બધા જાણીએ કે જ્યારે નરસૈયાને જેલમાં પૂર્યો આ તો સંતોના પોતાના ભાવ છે સાહેબ. વાણીમાં શું કીધું શાસ્ત્રમાં શું કીધું બધું બરોબર છે એ આપણે વાંચીએ સાંભળીએ પણ સંતોના પોતાના અનુભવના ભાવ જ્યારે એના અંદર ઉમેરાય ને ત્યારે એ સત્સંગ બને સાહેબ. હે નહીં તો શાસ્ત્ર તમે વાંચી લો ને એ શું કામ આયા પણ એ જ શાસ્ત્રની વાતના અંદર સંત મહાપુરુષનો જ્યારે એ ભાવ ભળે છે સાહેબ એ કામ આલે બાકી પેલા કોરા શબ્દો છે. હરી હરી. તો હવે નરસિંહ મહેતા હા જ્યારે આરાધ કરે બીજી વાલા હારને કાજે નવ મારી માંડલી કે જ્યારે પૂર્યા એટલે ભગવાન આમ વૈકુંઠમાં આંટા મારે એટલે રૂક્ષ્મણીએ કીધું કે પ્રભુ આપની સ્થિતિ જોઈને લાગે છે કે આપનો કોઈક ભક્ત મુશ્કેલીમાં છે એટલે કે છે જ તો કે જતા કેમ નથી આ તો સંતોના ભાવ છે ને તો એનો ઉગારો જતા કેમ નથી કે હાલ એ પ્રેમથી સ્તુતિ કર્યો છે મને વિનવે છે એમ નહીં જવું એક કંટાળ છે ને ગાળ દેશે ને ત્યારે જઈશ મને એની ગાળ મીઠી લાગે છે કીધી જાય. બાકી સ્તુતિ કરવા વાળા તો લાખોનો કરોડો છે ગાળ દેવા વાળા કોક જ છે. હે બાપુ હા આ વાત બાપુ બોલે ને એ જ વાત છે. હે રોજ વાળા હું કેમ જા જા ભગવાન હોય તો તું 14 લોકનો ન હોતો તો હોય અહીં તો તને આટલી છાસ માટે નહીં શેષ મહેશ દિનેશ ગણેશ સદા ગુણ ગાવે તાહી કો હીર કી ચોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. હે તું 14 લોકનો ના હતો તો તારા ઘરનો અમે તો આટલી છાસ માટે તું નાચ તો આપીએ નહીં તો ના આપીએ. આ પ્રેમ વાણીમાં સંતો બોલ્યા મહાપુરુષ બોલ્યા રાજચંદ્ર બોલ્યા કે મોક્ષ તો પ્રભુ ગમે તેને આપે ગમે એટલે પુરુષાર્થ કરવા મળે પણ પ્રેમ આપવામાં પ્રભુ પરમાત્મા આટલો કેમ કૃપણ છે કંજૂસ છે એ કોકને આપે એ કોકને. નારદજી મહારાજ અહોરનિશ ભગવાનનું નામ જપતા હોય અને પ્રભુ પણ જેને વંદન કરતા હોય હવે નારદજીને કઈ લેવાનું બાકી હોય તો એ રામ અવતારમાં ભગવાન કહે છે કંઈક માગો નારદજી વિચાર કરે કાં ખૂટતું હોય તો ભગવાન કંઈક માગો પછી કીધું પ્રભુ માગવા હું વિચાર કર્યો કે પ્રભુ કહે છે એટલે માગવાનું ચોક્કસ હશે પછી વિચાર આવ્યો કે હા કે પ્રભુ ભવની ભક્તિ આપો આપના ચરણમાં હા ભક્તિ કોઈ અમારી તો કોઈ શક્તિ નથી સાહેબ મન બુદ્ધિ ચિત્ત અહંકારની આ વાત છે નહીં બરોબર. ધર્મ અર્થ કામ ગતિ ચહ હુન નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાનો ન આન. એ દાદા એક મિનિટ. આવો મારી આવો ગાદી, ઓલી ગાદી આપતો કોણ છે બબુઆ જયંતિ ભાઈ આવો અમારી તું તો અહીંયા ગાદી દે ઓલી ગાદી દે મારી હા દાદા અહીંયા ગાદી પર અહીંયા તમે બેઠા ને દાદા અહીંયા મારીને બેવા દે થોડા આગળ આવ હોય તો ખાલી માડીની જગ્યા રાખીને થોડા આગળ આવ ચાલે બેટા મુકા તમારે બધું સત્સંગ તો કરવાનું જ છે આ છે ને આપણે બાદશાહ જો
એ રૂમાલ લઈ આ મારી દે આ ગાડી આપ. ના 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 હા, બોલો. એટલે ફોકસ સિંહની જોડે બેઠા હોય ને હા એમાં કાંઈ એટલે પાછી પાછી કાંઈ કહેવું હોય નહીં. એમાં આમ ગાડી આમ જરા કરી નાખ તો સીધી હા બસ આવો મારી આવો મારી જય ગુરુ મહારાજ જય હો મહારાજ જય સ્વામી. જય ભગવાન દીકરી હોય અહીં આવતો ને અરે અહીં આવતો ને અવતર અવતર કર જય બેટા. અહીં આમ જો સામે તું અહીં આવતો ને આવતો ને દીકરી આવતો ને મારો બાપ મારો બાપ અંજિકા ટેકે તારે ગાડી ચલાવી ટેકે બેસજો બેટા. ઓ હા 200-300 મિનિટ ગાડી ચલાવી બેટા. એવું ને આપણું ઘર જ સમજવાનું. ટેકો લેવો તો લેવાનું. બાજુમાં. શું આપણે તો બાપુ કાંઈ નહીં. પણ જ્યાં જઈને આપણું લાગે એવું હોય તો જવું, બાકી રહેવા દેવું. ખોટા નાટક કરીને શું કરવાના? તમે મને સારું લગાડો, હું તમને ખોટો સમય બગડે જાય. ખરેખર ના બગાડો. અને તમને હું કહીશ ને તમારી શ્રદ્ધા રહેશે સાહેબ, એવું નહીં. શું નામ આપણું? મનસુભાઈ ધવલો એટલે હું ધવલી કહું છું. ધવલ કુમાર કરતા તો ધવલીમાં વધારે મજા આવે. હું એને ફોનમાં કહું કા ધવલી કેમ છે આમાં લખેલું ધવલી છે. સાંભળી લો, કોઈ સારું સ્તુતિ કરવા કોઈને અમે આવ્યા નથી કે કોઈની નિંદા કરવા, પણ જેમ અમારો અંતરાત્મા કે એમ તો કહેવી પડશે ને. હા, મેં આગળ કીધું મારી કોઈ ઓળખાણ કોઈ વ્યક્તિગત વાત સત્સંગમાં થાય નહીં, પણ બહુ નજીક ના હોય ને તો જી કેવું એ થાય. હો 70મું વર્ષ આ શરીરની ઉંમરનું ચાલે છે બાપુ. 10 વર્ષની ઉંમરનો હતો ને 60 વર્ષની વ્યક્તિનો સત્સંગ સંભળાવતો હતો. હવે સમજી જાઓ. પણ આવા બહુ બાપુ ફોનમાં કીધું તો ને આવા બહુ ઓછા જોયા છે. સમજી જજો, તમારા માટે કહું છું. હા, શ્રદ્ધા હશે જ તમને, પણ થોડી વધારે. અમને અમે જે બોલીએ એમાં હોય, પણ અમારે હજુ ફિટ કરવાની છે. બાપા હમણાં બોલ્યા હતા ને, રામ રસ એસો હે મેરે ભાઈ. આ અનંત રસ છે. અનંત છે ને બાપા. અનંતનો રસ એ અનંત હોય સાહેબ. અખંડનો રસ પણ અખંડ જ હોય. એ ખંડવાળો ના હોય. અને ખંડવાળો હોય ને એ અખંડનો રસ ના હોય. એટલે આવા પ્રેમીઓ મળવા અતિ 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 દુર્લભ છે. આ કાળમાં નહીં, અનેક કાળમાં આ જ હતું. રાજચંદ્ર બોલ્યા કે આ જીવે અનેક ભાવ આ જગતને રૂડું લગાડવા માટે મથ્યો, પણ એથી રૂડું થયું નહીં. એક આ જન્મ કોક જ્ઞાની પુરુષને રૂડું લાગે એમ વરત બધા ભવનું સાટું વળી જશે. બાપા બોલે, આ બોલે, તમે બોલો, કોઈ વાણીમાં સાંભળીએ, અમે બોલીએ, આ બધા શબ્દો યાદ ના રહે, પણ એનો ભાવ કંઈક તો પકડાય ને. એકાદો શબ્દ પકડાઈ જાય, એકાદું વાક્ય પકડાઈ જાય. દરેક શબ્દની અસર હોય. કોઈ ગાળદત કેવું થાય હે, એની અસર થઈ જાય તો આની ન થાય, ના થાય. અનેક જન્મોથી મને તમે અનેક દ્રશ્યો નામ રૂપ ગુણ આપણે પકડ્યા છે બાબા. અનેક જન્મોથી નામ રૂપ ગુણ પકડ્યા છે. જેના પકડવાના હતા એ નથી પકડ્યા. એ ખોટું પકડાઈ ગયું છે તો છૂટતું નથી. હવે હાચું પકડાય છે એ કેવી રીતે છૂટશે? સમજવાનું છે. આદિ એ હું નથી, પણ કેવું પાકું થઈ ગયું કે આ દેહ શું. ખોટું પાકું થઈ ગયું છે. જેથી હાચું પાકું થઈ જાય આ જગતમાં કોઈ એવી શક્તિ નથી કે છોડાઈ શકે. બાપાની 2-4 વાત તો યુટ્યુબમાં સાંભળેલું, ગમે ત્યાં સાંભળો. મારાથી ઉપર કોઈ નથી. નહીં બાપા બોલું ને, હા હા સાચી વાત છે. તને અભિમાન લાગે તો એમાં હું શું કરું? હે, मेरा बापू बोले कि हम है जोगी अलख अनादि हूँ पार ब्रह्म की पारा. હે, હું છે હું છું. 1000 માણસને ભલે નહીં ગમે, 1,00,000ને નહીં ગમે, પણ કોઈક વેલાને ગમશે એનું તો કામ થઈ જાય. હે,
આગળ મહાપુરુષો થઈ ગયા હાલ છે એ જો ટેકા મારા ને તમારા ના હોત તો આપણે ક્યાં જાત બાપુ ક્યાં જઈએ જીવને એવું કરવાનું કોઈ આરો નથી નથી ને નથી તને કાળમાં નથી આ નથી કોઈ કમાણી ઓછી છે જ નહીં બધા કહે છે સાહેબ આપણે કહીએ છીએ સાંભળીએ છીએ પણ જો ફિટ થઈ જાય થોડું અમારા બાપુજી ગુરુ સાહેબ સનાતન સિદ્ધાંત બહુ જૂની સાખી બોલતા કે ભક્તિ ભારેખમ ઓળખ્યા વિના આવે નહીં અને આવે એક રતિ તો પછી જુગ જુગ જ આવે નહીં ના જાય સાહેબ જુગ જુગ ના જાય એટલે તમે હું બધા જ ગોવિંદભાઈ તમે મને કેટલા મહિનાઓ પછી બોલતા સાંભળો આમંત્રણ હોય તો બાપુ નહીં જ જવાનું મને માફ કરો અને એક પ્રેમી ગોવિંદભાઈ અમારા શબ્દો જેમ સેમ બોલીએ ત્યાં હું કહું ઉત્તર ગુજરાત અહીંથી 250-300 કિલોમીટર હું કહું છું ભાઈ તમે મોટો સમારંભ રાખશો નજીક જ્ઞાન કહેવાય મારો અંતરાત્મા ના પાડે છે પણ એક પ્રેમી હશે ને તો 100 ગાઉ દૂર જવા તૈયાર છું આ એક પ્રેમી માટે સાહેબ આ એટલે હા બે એક જ છે સાહેબ કારણ કે થોડા શારીરિક પ્રશ્નો છે મારે એ તો ઠીક બહારનું છે બાપા શારીરિક પ્રશ્ન તો બહારનું છે પણ અંદર વાત બીજી છે કે આવા એક પ્રેમી મળે ને તો હજુ 500 કિલોમીટર દૂર શકાય બાકી બાજુ મેં જગદીશ ભગવાનને કીધું હતું બાપુ હમણાં બીજના આગલા અમાસ કે એકના બહુ અંદરની વાત કરું હું ઘરની વ્યક્તિ જોડે વાત કરું બેટા એ રીતે જ વાત કરી રહ્યો છું હા વર્ષોથી હમણાં મેં કીધું હતું ને કે આપણો ફાંકો સાચો ગુરુ મહારાજ ઉતારી દે તો આનંદની વાત છે સાહેબ જગતમાં કોઈ ફાંકો ઉતાર તો તમને દુઃખની વાત છે હું વર્ષોથી ગોવિંદભાઈ બોલું કે જીવનમાં મોટા મોટા 10,000 પબ્લિક સામે બાપુ બોલેલો છું 250-300 આચાર્ય અમે કબીર પણ ક્યાંક એવું લાગે ને તો કહું કે હજુ એવો કોઈ મળ્યો નથી મારે જેને હૃદયની વાત કહેવી છે અને એની સાંભળવી છે મળશે કે કેમ એમાંનો આ કાક થોડો લાગે છે સાહેબ અમારો ફાંકો એને ઉતારી દીધો બિલકુલ સાચી વાત છે સાહેબ કોઈ દાડો સભા મેં આવું કબૂલ્યું કોઈ મેં તો બીજાના આગલા દિવસે જ મારા ઘરેથી 300 કાર્યક્રમ મારા મિત્ર હતા ફતેહસિંહ દરબાર એનું આયોજન મેં આ લોકોને કીધું સારો માણસ હતો થોડો આશ્રમ છે આને કીધું તારા કલાકારો ગોઠવીએ મારી મોજ હશે તો આવીશ નહીં તો નહીં આવું 300 મીટર જેટલું મારા ઘરેથી દૂર હતું પણ બાપુ ના જવાનું ગુરુ મહારાજ કે રહેવા દે આ 300 કિલોમીટર આવ્યા છીએ સમજી દો સંત પુરુષ આપણો બાપ હશે ને તોય નહીં ઓળખાય ભાગ્યમાં નહીં તો દીકરો હશે ભાઈ હશે કુટુંબનો હશે તોય નહીં ઓળખાય સમાજનો હશે તોય નહીં ઓળખાય ગામનો હશે તો દેહ દ્રષ્ટિ નથી જતી ને બાપુ પણ ભાગ્યશાળી અંતકરણનો ભાવ છે ને એની મેળે બધું થઈ જાય અતિ 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 દુર્લભ છે પ્રેમની વાત આવે એટલે મીરાની કરવી જ પડે ગોકુળની વ્રજની કરવી જ પડે હે કરવી જ પડે હે શું છે આ સાહેબ આ તો મહાપુરુષે એક રૂપક આપ્યા બાપા તમે બોલ્યા ને હમણાં યુટ્યુબમાં સાંભળ્યું હતું ગોવિંદભાઈ તમે કહો હું બાપુ કોઈને યુટ્યુબમાં મોટા ગમે તેને સાંભળ્યું તો આ લોકોને શું સમજાવું ખબર બધું આવું સાંભળું ને તો મારો સમય બગાડવો સારામાં સારો છે પણ તમારે સાંભળું ગોવિંદભાઈ સમજવાની વાત છે હવે મહાપુરુષોની ગોઠવણી છે આ જગતમાં સમજાવવા સાહેબ કબીરને કીધું બાપુ આપના જેવા કોઈ પ્રેમી મહાપુરુષને એવું લાગતું જ નથી કે હું પ્રેમી છું એને તો એમ જ લાગે કે મારે કંઈક ખૂટે જ છે જ્ઞાનીને હંમેશા એમ લાગે કે કંઈક ખૂટે છે રોમના અંદર સોક્રેટિસ થઈ ગયા દેવી વાણી થઈ બધા જાણીએ ઇતિહાસ એમ કે આખા રોમના અંદર સોક્રેટિસ જેવો કોઈ જ્ઞાની નથી સારા જ્ઞાની મળવા ગયા સોક્રેટિસને અને જ્ઞાનીઓએ પૂછ્યું કે તમે એવું શું જાણી લીધું કે તમારા જેવો આખા રોમમાં શ્રેષ્ઠ જ્ઞાની નથી ત્યારે બહુ એ વાક્ય મારી મને બહુ ગમે
સોક્રેટિસ બોલ્યા કે સત્યના બારામાં, સત્યના વિશે હવે મને એવી ખબર પડી ગઈ છે કે હું કઈ નથી જાણતો. આ દુર્લભ છે સાહેબ. એટલે આ દુર્લભ જ્ઞાન પ્રેમ કઈ જુદી વાત નથી, પણ જ્યારે એની વિશેષતાની વાત આવે તો મહાપુરુષો પ્રેમ ઉપર જ બોલ્યા. એટલે સાહેબ કબીરને કીધું કે બાપુ આ પ્રેમી છો? એટલે કીધું કે ના ના, તમે પ્રેમની વાત કરો તો કબીર કબીર ક્યાં કરું, જા જમના કે तीर एक गोपी के प्रेम में बह गए कोटि कबीर. જ્ઞાની પુરુષો ને બાબુ, ઘણા મહિના વર્ષ પછી બોલી રહ્યો છું, 40 વર્ષ તો ખૂબ બોલ્યા. અમુક જગ્યાએ બોલવું એ ભજન છે, હા પડવું એ ભજન છે. ગોવિંદભાઈ, આ હું બોલું છું એવું ના સમજતા બાબા. આ તો આ બોલી રહ્યો છે ને તમે બોલી રહ્યા છો. અહીં કેવી રીતે બોલાશે ખબર છે? અહીં જે હશે એ અહીં બોલાશે. હા, બાકી પછી ઘણી વાર તો અમે ઘણા લોકો હરિગુરુ સંતોને ના માને. અત્યારે એક શોખ થઈ ગયો બોલવાનો, જ્ઞાન બતાવવાનો કે જે છે અહીંયા છે. તો પછી અમે આવું કડકે બોલીએ તો કંઈ અહીંયા હોય ને, અમારી ઉત્તર ગુજરાતની ભાષામાં બોલું કીધું, તમારે અહીંયા હોય ને તો ફોડું પાડીને કાઢી લો ને બહાર, એટલે પાર આવે યાર. અહીં જ હોય તો હે, આ તો આની જુગતી કોઈ વિરલાએ જાણી. અહીં છે એટલે શું? બાપા બોલે, હું બોલું, તમે બોલો, ફેર હોય બાપા બોલે ભલે ઘણો ફેર છે. જ્ઞાની કયો માણસને એવી ખબર નથી કે હું આત્મા છું, સત્સંગ સિવાય ના. પણ જે બોલ્યા, જેને જાણી, એની ગત કોક વિરલે જાણી. हम परदेसी पंछी साधु इस देश के नहीं. ગુરુ ભગવાન રવિ ને બાપુ, કબીર, દાસી જીવન, સવારામ બાપા, પણ રવિ, દરેકની પોતાની વિશેષ પસંદગી હોય. बिना बाबा, बिना सूरत की मूरत हमारी, बिना सूरत की मूरत हमारी. તમે કાંઈ પણ કરો, સ્મરણ કરો, ધ્યાન કરો, સેવા કરો, સાંભળો, પણ સુરતથી જ થાય ને બધું. હે, પણ રવિ કે આ તો આ મૂરત કેવી છે? બિના સુરત કી મૂરત અમારી. અને સંત ગુરુની બલિહારી કેમ છે ખબર? કે જે વાણી કે ઇન્દ્રિયોનો વિષય નથી ને, રાઈટ બાબુ, બરોબર છે ને? વાણી કે ઇન્દ્રિયોનો વિષય જે નથી એનું પણ સંતો લક્ષ કરાવી દેશે, જે અશક્ય વસ્તુ છે. ભૌતિક દુનિયામાં તો અશક્ય જ છે ને. કોઈ વિજ્ઞાન પણ કઈ વાણીનો જે વિષય જ ના હોય, ઇન્દ્રિયોનો જે વિષય ના હોય, એ તમે બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો જે વિષય નથી, પણ એનું લક્ષ સંત કરાવી શકે, બીજું કોઈ ના કરાવી શકે. એને વાણીમાં લાવી દીધો સંતોએ, સાહેબ તું ક્યાં જવાનો, લક્ષ બતા દે લખ્યું. પણ કોણ ગુરુ? બાપુ જો આ એક ગાડી કેસેટ છે, આ એક કેસેટ ગાડી છે. મોજ મોજ, આનંદ આનંદ કાંઈ ઓય ગાડી તમને બહુ ગમે. બોલ. હા બોલો બોલો. હા હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમને જેમ અનુકૂળ લાગે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જય ગુરુદેવ. હરે હરે. અનેક માર્ગ સત્યને પરમાત્માને પ્રાપ્ત કરવાના આપણે બધા જાણીએ, પણ બે ત્રણ વાત જ મુખ્ય છે. એક, સત્પુરુષનો સંગ. બાબા આ ભજન આમ તો જૂના હોય, પણ કેસેટમાં કલાકારો તો ક્યારેક ગાય ને એટલે અમે સાંભળતા, પણ આ એક જ લીટી આવે ને બાકીનું ભજન હું સાંભળી જ ના શકું. ભાગ્યરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. આમાં મને રમી જાય ને બાપુ, ખરેખર બાકીનું ખ્યાલ જ ના રહે.
ભાગ્યને મળ્યો મને. અને આટલી જ લીટીનું કામ છે ને બાપા, કામે આપણે આટલું જ છે. ખાલી ગાવા કહેવા સાંભળવાની વાત નથી. પછી અમારા બાજુમાં એક જણાને ત્યાં કેસેટ વાગતી હતી, હું ખાટલા પર આરામ કરતો હતો બાપા. હવે તો છેલ્લી લીટી કેવી, હું લગભગ બીજા ભજન આવે ને બાપા કોઈ ગાય ને સંતવાણી ઓછું જવું તો ક્યારેક તો જવું ને, આ એક લીટી સાંભળું એટલે મારી મસ્તીનું મસ્ત રહું. તો ઘરે ખાટલા પર આરામ કરતો હતો, બાજુવાળાને ત્યાં કેસેટ વાગતી હતી, અને એમાં છેલ્લી લીટી બહુ અદભુત કેવી. ભાઈ મીરા કહે, સંત ચરણ રજ ઉડીને લાગી ગઈ મારા અંગ. આનાથી શું મોટી વાત આ જગતમાં કોઈ ના હોય. 14 લોક 21 બ્રહ્માંડ 3 લોક જે કેવું હોય કહો, આનાથી મોટી કોઈ વાત નથી નથી નથી. સંત ચરણ રજ હે બેની ઉડીને લાગી ગઈ મારા અંગ. શું શું સાહેબ શબ્દો આના. અને આ શબ્દ થોડો ભીતર ટચ થઈ જાય ને સાહેબ તો આનાથી શું બાપા ભજન કર્યું કહે હે. જેને જેને વાગ્યા સંતો શબ્દું ના બાણ હે, વચનું ના બાણ. મહાપુરુષ શેઠ જય દયાલ ગંગા રામસુખદાસ મહારાજ, ગોરધનભાઈ સત્સંગ કરતા હતા મેં યુટ્યુબમાં સાંભળ્યું હતું, એમણે રામસુખદાસ મહારાજનું નામ લીધું, હું બહુ રાજી થયો બાપુ. હે બાપા હમણાં તમે બોલ્યા હતા યુટ્યુબમાં, મેં ત્યારે તમે કીધું કંઈક મહાપુરુષ એવું બોલ્યા કે અમે દેહધારી છીએ ને એ માંડ અમે યાદ કરીએ ત્યારે અમને યાદ આવે છે કે હું દેહધારી છું. વનભાઈ શ્રીમદ રાજચંદ્ર બોલ્યા હતા, શ્રીમદ રાજચંદ્ર બોલ્યા કે માંડ એક મુહૂર્ત માત્રમાં થઈ શકો હોય એવું કામ જે હોય ને એનો 15 દિવસ સુધી વિચાર નથી આવતો. રાજચંદ્ર વચનામૃત શું અદભુત મહાપુરુષો કહી ગયા. જેમ તમારે કાનાન બાપુ છે ને સૌભાગને પત્રો લખ્યા છે, એમને સૌભાગ તમારા ચરણોમાં વંદન પ્રણામ, ગુરુ પ્રણામ શિષ્યને લખે સાહેબ. આમાં કોઈ નીતિ નિયમ ખરા? એનો અર્થ આપણે ઊંધો નથી લેવાનો, કોઈ લેવા નથી. જો કે આ પ્રેમ હોય ક્યાં કોઈ પડદો કોઈ પાળ હે કશું નહીં. આ એ જ રાજચંદ્ર બોલ્યા છે, ગોપી જેવો પ્રેમ આ કળિયુગમાં પણ નિશ્ચળમતી હોય તો ગમે તેને પ્રાપ્ત થઈ શકે છે. નિશ્ચળમતી અત્યારે બોલ્યા મતી ઠીક, ઘેર ગયા પછી ફરી જાય, સવાર વળી બીજી એમ નહીં. નિરાત કહે નિષ્ઠાનું જ ફળ છે. શું છે નિષ્ઠા? બ્રહ્મનિષ્ઠ શબ્દ તો જુઓ, બ્રહ્મનિષ્ઠ ને શું કર્યું એને બ્રહ્મા યથાર્થ નિષ્ઠા, એનું નામ બ્રહ્મનિષ્ઠ. હું તમે કહીએ પણ નિષ્ઠા નથી, થોડુંક કાચું કપાય. આત્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ વાત તો આ છે ને. આ નિષ્ઠા મારી તમારી એ પાકી થાય. કનકેશ્વરી માતા બહુ સરસ બોલે કે એક જ વાક્ય કે ભરોહા વાળાનો ભરોહો કરી લે, વાત પૂરી થઈ ગઈ. હે આ ભરોસા વાળો તમારો ગુરુ કોણ? એના કોકના ઉપર ભરોસો છે, તું એના ઉપર ભરોસો કરી લે. વાત તો આટલી જ છે ને. ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે એને કાચબી કાચબો જળ માર્યા હતા. બસ જેને ભરોસો. પણ આપણી બુદ્ધિ તર્ક વિતર્ક ખૂબ કરે છે. બુદ્ધિનો વિષય નથી. હા એ ખાલી સ્વાભાવિક વિવેક પૂરતી બરાબર છે. વાણીમાં આવે, શાસ્ત્રોમાં આવે કે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી પર છે. શેનું છે? ગુરુનો ઉપદેશ યથાર્થ લીધો અને મહેનત કરી, એમાંય જ્ઞાન માર્ગ જેટલું હેલું તો કાંઈ નથી. સમજાય તો એમાં જે નિરાત મહારાજ બોલ્યા, ભગવાન રામને ઉપદેશ વશિષ્ઠ મહારાજે આજ કર્યો છે. બાપુ આ તો અમારું ચિંતન છે, ભૂલ પણ હોઈ શકે, ભૂલ પણ મારી હોઈ શકે. હે રામ, ત્રણેય કાળમાં આ જગત નથી. હે બરોબર છે, ચોખ્ખી વાત છે. પણ ગુરુ વશિષ્ઠ જેવા હોય અને સામે રામ હોય
ઉપદેશ ચાલુ છે એટલે ભગવાન રામે પ્રશ્ન કર્યો કે પ્રભુ અંતિમ વાત શું છે, અંતિમ પરિણામ શું છે, અંતિમ સત્ય શું છે? એટલે ગુરુ વશિષ્ઠ થોડો સમય મૌન રહ્યા. શું રહ્યા? મૌન. આપણી ભાષામાં 2-4 મિનિટ સમજવા માટે. અને પછી વાત શરૂ કરી. આ તો રામ તો અવતાર છે ને. એટલે કીધું પ્રભુ આપ જવાબ આપવાનું તો શરૂ કર્યું, પણ વચ્ચે મૌન રહ્યા એનું શું કારણ? હરી હરી એટલે વશિષ્ઠ રામને કહે છે કે હે રામ, યથાર્થ જવાબ તો મૌન જ છે. હરી હરી યથાર્થ જવાબ આનો મૌન છે, પણ મારો ઉપદેશ પૂરો થશે એટલે આ વાત તને સમજાઈ જાય. જીવના પ્રકાર ને સાધન દ્રષ્ટિ, સાધક દ્રષ્ટિ પ્રકાર, બાકી કોઈ પ્રકાર નહીં. મંદ, જિજ્ઞાસુ, મધ્યમ, ને ઉત્તમ અને અતિ ઉત્તમ. અને બોધ ફટલે લાગી જાય. બાપુ સાહેબને લાગી ગયો. અને વાણી બોલ્યા કે એવું નામ જેને જાણ્યું, એવું જ્ઞાન માર્ગની વાત છે. એવું નામ જેને જાણ્યું પછી શું કરવાનું? એ તો ખરો તરત બન્યો એ જ ટાઈમે એ જ ટાઈમે. વાત આ એવો ભેદ જેણે જાણ્યો એ તો વેદ ચારે બન્યો. પ્રબળ ઈચ્છા શક્તિ. અને ના હોય તો તું જેની શરણાગતિ લે, પણ આપણી બુદ્ધિ તર્ક કરવાની ને કરવાની. જો તર્ક મટી જાય તો ગુરુ તો ગેરંટી. ગંગા સતી માતાએ ખરેખર ગેરંટી. બાપુ મને બહુ ગમે એમ કે સદગુરુ શબ્દ ના થાવ અધિકારી. હે બધા જાણીએ આપણે, પણ શું કરવાનું? મેલીને અંતરનું અભિમાન. માન મૂકીને તમે આવો મેદાનમાં તો સમજાવો સદગુરુ કેરી શાન. સત્સંગ રસ એ તો અગમ અપાર છે ને પીવે એને કોઈ પીવન હારા. તમે જુઓ પાણી, દૂધ, ચા, કોફી, રસ આનાથી પીવાય. કોઈ પણ રસ આનાથી પીવાય ને, આ રસ આનાથી પીવાય. હરી હરી હે આનાથી જ પીવાય ને. તમે જુઓ સાહેબ. અને પ્રથમ ભાગવતમાં કીધું પ્રથમ ભક્તિ તો શ્રવણ છે ને બાપુ. ગુરુનો ઉપદેશ પણ શ્રવણ જ છે ને બાપુ. પ્રથમ ભક્તિ 9 પ્રકારમાં પહેલો પ્રકાર શ્રવણ ભક્તિ. એટલે જ તે કેમ બોલ્યા કે શ્રવણથી રેડું મારા હૃદય ઠેરાણો. ગોવિંદભાઈ પરભાર જતું રહે બારોબાર. એ તકલીફ છે. જો મહાપુરુષનો શબ્દ, એનું વચન, એનો ઉપદેશ, એનું જ્ઞાન મારા તમારા પડિયા કાન તણા કર પ્રાણી. બહુ अच्छे. આ પડિયા દૂના દૂના हाँ પ્રસાદી પડિયા કાન તણા કર પ્રાણી. રામ કથા રસ પી પી પી. શ્રવણ ભક્તિના પુણ્ય પ્રતાપે જમણા બનશે જે જે જે. કેટલાય ઊંચા, કેટલા નહીં બધાય આપણી જો જિજ્ઞાસા હોય, આપણી દડતા હોય. એક ભાઈએ મકાન કર્યું હાજી વચમાં બોલ્યું. બોલો બાપુ. કારણ કે બોલે છે એને કાંઈ કોઈ શેષરામ નથી. હા એટલે મને કે મારું મકાન બનાવ્યું છે ને તો તમે કયો એ નામ રાખવું છે. મેં તે શું નક્કી કર્યું? એટલે કે તમારી પાસે આવ્યો જ નક્કી કરાવો. હું કહું રાખીશ, કહું હું કવિ રાખીશ. અમે કોઈ માતૃનિષ્ઠા, કોઈ પિતૃનિષ્ઠા, કોઈ કબરાઓની મોગલ નિષ્ઠા, મુગલ નિષ્ઠા, જાત જાતની નિષ્ઠા. મેં ઋતુ રાખ્યા બોલે છે એની નિષ્ઠા. बहुत अच्छे. એ બાપુ એ તાર રાખો. તે કીધું એટલે કહું છું રાખો જ આવીને કાઢ ચોકડ બાજુ ક્યાં કહું છું. બોલે છે એની નિષ્ઠા. એમાં કોને પકડવો? સૂર્યને પકડવો તો સૂર્ય તો બોલે છે. ચંદ્રને પકડવો હે
21 બ્રહ્માંડને પકડવા કોને પકડ 33 કરોડ દેવતા છે, કોને પકડવા ને કોને છોડવા? એ નિશાની કઈ જરૂર નથી. નિષ્ઠાનું નિશાન તાકે बहुत अच्छे અને માયા પડદો તોડ નાખે. હા. બોલે છે એની નિષ્ઠા. અમારો ઓલો ક્યાં ગયો? કીર્તિ. કીર્તિ ક્યાં ગયો? ઠીક, હા. ઈ બોલ તારી કાયામાં કોણ બોલે છે એને જ તું શોધી કાઢ ને. આપણી કાયામાં બોલે અને એને આપણે શોધવું. રાજચંદ્ર બેઠો તો બોમ્બેની દુકાનમાં हाँ बहुत अच्छे વેપાર કરતો हाँ અને એમાં એક જણ આવ્યો, કેટલો ટાઈમ ગોડાઉનમાં માલ રાખ્યો છે તો તમે ઈ માલ લઈ લ્યો ને, જે ભાવ લ્યો એ. હવે ઓલાએ 15-20 વર્ષ માલ આપ્યો અને પછી માલ આપ્યો, બીજે દી ભાવ ચડી ગયા એટલે ઓલાને વિચાર આવ્યો, રાયતા કેવું ન આવ્યું એ અરે રે મને ખમતડી હોય છે કે એની પાસે ગયો, એક દી વધારે મેં રાખ્યો તો મને ભાવ નથી લાગે. હા. એટલે કે આ તો પેલા આવ્યો એ કે તમે ભાગ્યશાળી છો, હજી મારી ગોડાઉનનો માલ પડ્યો છે પણ મેં તમને ચિઠ્ઠીમાં લખી દીધું કે આ માલ તમારો અને જે ભાવ જોઈ એટલે તમે મને કીધું કે લાવો તો ત્યાં ભાવ ચડી ગયો. મને એવો વિચાર આવ્યો કે મેં મોલ દીધો તો મારી કંઈક બખા બોલી જાય. તારે બખા બોલાવે છે તો કે હા અમે બખા બોલાવવા જ બેઠા છીએ. આવો તો કે હજી ક્યાં માલ બેઠું ના તો જો તારી ને મારી વચ્ચે આ ચીઠી છે ને એ રમત કરે છે ને તારી નજર આમ ફાડી નાખે એ તો માલ વેચી દે. મેં મારી માના થાનોલામાંથી લોહી નથી પીધું, દૂધ પીધું છે. बहुत अच्छे રાજચંદ્ર કીધે મેં મારી માના થાનોલામાંથી દૂધ પીધું છે, લોહી નથી પીધું. એટલે હું એ તકવાદી નથી. હા, એને જાહેર કરવું પડ્યું, આ માતાજી આ માતા આવો ચૈત્ર મહિનામાં દર્શન લેવા આવ્યા. સારું, ભલે આવો સંજયભાઈ આવો બેટા. એટલે વાત હું શું કરતો, તારી કાયામાં કોણ બોલે? कौन बोले छे હવે ગોતજો બધાય. લોહી છે, માંસ છે, હાડકા છે, શુક્ર રજ વિરજ પૃથ્વી બોલે છે, જળ બોલે છે, અગ્નિ બોલે છે, વાયુ બોલે છે, આકાશ બોલે છે, સતોગુણ સતોગુણ તમોગુણ રજોગુણ કોણ બોલે છે? અક્ષર બોલે છે, શબ્દ બોલે છે, નામ બોલે છે, કોણ બોલે છે? ઇન્દ્રિય દ્વાર રૂખા નાના તત સુર બેઠે કથાના. આંખના દેવતા સૂર્ય, ચામડીના દેવતા વાયુ, કાનના દેવતા દિશા, નાકના દેવતા ચિંકવાન, જીભના દેવતા વરુણ, પાણીના દેવતા અગ્નિ, વાણીની દેવી સરસ્વતી. પછી માથામાં બ્રહ્મરત્ન શનિદેવ, હાથમાં અહીંયા કરાગરે વસ્તે લક્ષ્મી, અહીં લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તો ગોવિંદ. અહીં બધા બેઠા જ છે. બધા આ બોલે છે કોણ? હે, બધાની તો વાતો કરે છે. કોણ બોલે છે? ઇન્દ્રિય દ્વાર ઝરૂખા નાના તત અસુર બે છે ગરથાના. આ શ્વાસના રૂપમાં શિવ છે અને પાછો નીકળે એ રૂપમાં શક્તિ છે, પાર્વતી શક્તિ. તો મનના દેવતા ચંદ્રમા છે, બુદ્ધિના દેવતા બ્રહ્મા છે, ચિત્તના દેવતા નારાયણ છે, અહંકારનો દેવતા શિવ છે. તો આમાં તો બધી બોલે જ છે. પણ આ બોલે છે એની વાત છે. એટલે પ્રીતમ કે છે તારી કાયામાં કોણ બોલે છે એને જ તું શોધી આવો દીપભાઈ કાઢ ને અહીંયા આવતર બેઠા. જય ભગવાન.
બે તો વાંધો નહીં ને. અરે બાપા હા. કાંઈ વાંધો નહીં કૃષ્ણ. બે મારશો ન મારે હાથ પગ દુખતા હશે મટી જશે, જે કાંઈ નહીં છે તકલીફ હોય જશે, પણ બે મારશે મરી ગયો આવડા. હા, બે મારશે આમ એ વ્યાસનો થયેલો છે. એટલે પછી કે તારી કાયામાં કોણ બોલી એને તું શોધી કાઢ ને. જળ સ્થળમાં જે અંતર્યામી એક નિરંતર ભાળ ને નિરંતર ભાળ ને પછી કે એને આ બોલે છે એને અવર કોનો આધાર છે, એને ભક્ષ્ય ભોજન સો આહાર છે, એ પુરુષ નપુસક નાર છે. તારી કાયામાં કોણ બોલે છે? પછી લઘુ એ નાનો, દીર્ઘ એટલે લાંબો. લઘુ દીર્ઘ છે કે બ્રાહ્મણો વૃદ્ધ જોબન બાળ બિહામણો એ લાયક છે કે લજામણો. તારી કાયામાં કોણ બોલે છે? પછીની ઘડીમાં કે સુખ દુઃખ કે પીડા થાય છે કરી શબ્દને ક્યાં હમાય છે, એ પિંડ પડે ક્યાં જાય છે. તારી કાયામાં કોણ બોલે છે? છેલ્લી કડીમાં કહે છે આઠે પહોર રહે છે જે ધ્યાનમાં 24 કલાક તમારે જેમ ધ્યાનમાં રહે છે. આઠે પહોર રહે છે જે ધ્યાનમાં મન રાખો ને અનુભવ જ્ઞાનમાં કહે પ્રીતમ સમજો શાનમાં. તારી કાયામાં કોણ બોલે છે? હા બોલો બોલો. ગોવિંદભાઈ આવી જુઓ. આતુરતા બાળક જેવી લાગે છે હે? અહીં જુઓ આવડી ગયું છે. ઠીક છે, એ બધી સારી વાત છે. અલ્હાબાદ ત્રિવેણી સંગમ એમ આપણા શાસ્ત્ર બોલે કે જ્યારે યાજ્ઞવલ્ક ને ભારદ્વાજ મળ્યા ત્યારે યાજ્ઞવલ્ક મહારાજને ભારદ્વાજે વિનંતી કરી કે પ્રભુ રામ નામનો મહિમા સમજાવો. ત્યારે યાજ્ઞવલ્કે શું કીધું? આપ આવા મહાન ઋષિ અને શું આપ આ ના જાણતા હોય? પણ આપણે વિશેષ પ્રેમ જાગે અને મારા મુખે વિશેષ રીતે સાંભળવું છે એટલે કહો છો. હું કોઈ બાપાને ખબર ના હોય, તમને ના હોય, હોય જ. કળિયુગમાં હરિ ગુરુ સંતના મહિમાથી ઊંચું કોઈ ભજન નથી નથી નથી. બાપા હા બાપ હરિ ગુણ ગાવા, ગુરુ ગુણ ગાવા. આપણે એનું મહાત્મ્ય યથાર્થ નથી સમજતા, એ તકલીફ છે. સત્સંગ એટલે આપણે ક્રિકેટની ચર્ચા કરી, રાજકારણની ચર્ચા કરી, વાતો બોકા શું છે અવાજ ના કરો. ક્રિકેટની ચર્ચા કરી, રાજકારણની, મોંઘવારીની, સગાવાલાની, આ વાતો આ ચર્ચા કહેવાય. એટલે જગતનો શિવમાં આ જીવ શું સમજે કે આ એ નથી, આ એ નથી. આવું યથાર્થ જેને સમજાય. એટલે હું મારી વાત નથી કહેતો, મહાપુરુષ બોલ્યા છે કે ફક્ત સત્સંગથી પણ આ જીવનું કલ્યાણ થઈ જાય, થઈ જાય ને થઈ જાય. એક દ્રષ્ટાંત બાપા આપ જાણો બધા કે વશિષ્ઠ મહારાજનો ઘડી બે ઘડીનો સત્સંગ અને વિશ્વાસ મિત્રનું 60,000 વર્ષનું તપ.
આપણે આખું દ્રષ્ટાંત નથી કહેવું, સારાંશ. બરાબર. તો શ્રેષ્ઠ ઘડી 2 ઘડીનો સત્સંગ થયો, 60,000 વર્ષનું તપ ઓછું પડ્યું. એટલે મારા મિત્ર આચાર્યો અધિકારી પુરુષોને તો વિશેષ કહેવાય, નજીક ના હોય તો. મેં કીધું આ દ્રષ્ટાંત આપણે લોકોને આપીએ બોલીને. આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે આ ઘડી 2 ઘડીનો સત્સંગ એ કયો? હરી હરી આ આમ જાય છે, એ જો આમ વળી જાય ને, હરી આપણા આગળ બેઠા તારે કે તું તારી જાતનો ઉપદેશ પહેલો કર. હા નહીં દે તો ઉપદેશ કહો, હા પ્રથમ લે એ ઉપદેશ. આપ બોલ્યા હતા. સબસે ન્યારા આગમે હા. વો જ્ઞાની કા દેશ. અને જે દિવસથી મને તમને આ ઉપદેશ કરતા બસ તો સમજી લો વિશેષમાં વિશેષ કે આ મનુષ્ય જન્મમાં આપણે જે ધારણ કર્યું એ તો સાર્થક કર્યો કહેવાય છે. જો આ વાત અંતર્મુખ થઈ, બહિર્મુખ મટી ગઈ, એક શબ્દ તારી દે, એક મને ને તમને, એક શબ્દ શું કહેવું, એક શબ્દ ગુરુદેવ કા તારા કા અનંત વિચાર, અનંત છે. પણ એ એક જ ફક્ત સત્સંગ. આજ તો અમુક જે સત્સંગ વિનો જીવ હોય ને એને એવું લાગે મેળો ઘડી 2 ઘડીનો સત્સંગ, 60,000 વર્ષનું તપ, એટલે બુદ્ધિથી તો સમજાય એવી વાત નથી ને બાપા. એને 60,000 વર્ષ તપ વધારે લાગે. એટલે અમે કહીએ આપણે તો સંતોની વાતના મેળ કરીને કહેવાનો ને. ગુજરાતી તમે અમે બધા જાણીએ, એ જ ગુજરાતી કવિ જાણતો પણ એને શબ્દ ગોઠવતા આવડે, તમને ના આવડે. એમ જ્ઞાની પુરુષ શબ્દ જ બોલે પણ એને ગોઠવતા આવડે, તમને ના આવડે. સાંભળ્યા તો તમે છો, પણ એને યથાર્થ, એનો મરમ, એનો ભાવ શું છે. એટલે અમે કહીએ બાબા, મેં કીધું 60,000 વર્ષ તક તો કઈ ના કહેવાય. હોઠ કંઠ કશું હાલે નહીં, જેને સહેજે સિમરન હોય. કહોત કબીર વા પલકો કલ્પ ન પહોંચે કોઈ. હરી હરી મારા એક પડનું ભજન કબીર કે તારા કલ્પને ના પહોંચે. કેટલાક બધા કળિયુગ, સતયુગ, દ્વાપરના બધા યુગ ભેગા થઈને ટોટલ બધું આજ આધુનિક ઇતિહાસના પ્રમાણે તો કેટલાક એવી ગણતરી, આપણે કોઈ ગણતરીથી મતલબ નથી, મહાપુરુષના સાળથી મતલબ. તો ગણતરીવાળા એમ કહે કે 4 અબજ ને 30 કરોડ વર્ષ બરાબર એક કલ્પ. તો મારા એક આપણનું ભજન એને પહોંચી શકે નહીં. કેમ કે આ એક પળના ભજનમાં કાળ બાપુ બાદ થઈ જાય છે. પછી તારે જેટલા અબજ કહેવા એટલા કહે ને. અરે બાપા અરે હે આકારમાં નો આવે. હે વાહ સાહેબ. ક્યાં ક્યાં કાળની વાત છે. આમે નથી પણ આપણને ભરાઈ ગયું છે. આ ભરાઈ ગયું ભૂત. દરેક સંતની વાણીમાં બાપુ આવે, પણ દાસી જીવન તો ખાસ બોલ્યા ભ્રાંતિ. બીજું કાંઈ થયું બાપા ભ્રાંતિ સિવાય? હકીકતમાં જે કંઈ થયું ના હોય, ઘટના બની નથી, કંઈ સંજોગ બન્યો નથી, ખાલી ભ્રાંતિ. ભીમ બેટ્યા ભાગી મનની ભ્રાંતિ. વાત તો આજ છે ને બાપા. હે ઓહો જ્ઞાનેશ્વર બોલ્યા કે પ્રભુ તું આટલો બધો સરળ છે, પ્રાપ્તિ પછીની વાત છે, આટલો બધો સરળ છે એવી જો મને પહેલા ખબર હોત તો અષ્ટાંગ યોગ ને આ બધું હું સિદ્ધ ના કરત. હરી 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 કોતે નો મન. પણ એનો અર્થ મારે જો કે આપ તો બધા પ્રેમી છો એટલે ચોખવટ કરવાની, એનો મતલબ ધ્યાન નહીં કરવું, ના બધું ના કરવું એવું અર્થ ન થાય. તો કોક રવિ કે અબ નહીં આવું નહીં, જે નરજીવતા મરી જાય એના ઘેર તો આનંદ મંગળ થાય. હરી હરી હે હરી એ કે રવિ કે અબ નહીં આવું, અબ નહીં જાઉં, અબ નહીં ધરું મેં કુડા ધ્યાન. પણ ક્યારે આમાંથી પસાર થયા પછી. આપણે પહેલા પગથિયા ના હોય ધાબાની વાત કરીએ ને તો ખોટી પડે. આ વાતને પકડાઈ ગઈ છે એમ પોતાની જાતને કહો. અમારા ભાઈ હતા બાપા, સદગુરુ મહારાજની કૃપા કહેવાય. હા કૃપાનો તો સ્વીકારવાની છે. જગતના બાપુ જે લાગવું એ લાગે.
અમારા મોટાભાઈને કીધું બોમ્બે રહેતા સાહેબ, બીડી નહીં, મેં તો બીડી સિગરેટ પીધેલી બાપુ, સાચી વાત કરવાની. ચા બોમ્બે રહીને 50-55 વર્ષ બીડી ના પીવું એટલે સદગુરુની કૃપા. જય ગુરુ મહારાજ. મારા કાકા લક્ષ્મણદાસ હાલ એવી નિરાત આચાર્ય. એક કુટુંબમાં 8-10 હોય બાબા, એક કુટુંબમાં હોય 8-10, એક માંડ મળે તો આ સદગુરુની કૃપા ના કહેવાય? હે, કહેવાય. એને સ્વીકારો. કોઈ પ્રેમી ન કહો, કહેવાની જરૂર, પણ કૃપા સ્વીકારવાથી ફળીભૂત થાય છે. જળ થળ પ્રાણી માત્ર પર સદગુરુ પરમાત્માની કૃપા છે. સંતો સ્વીકારે છે, પેલા સ્વીકારતા નથી. વાત આટલી જ છે ને બાબા. નિષ્કામ કર્મ જેમ ફળ આપે એમ આ ફળ આપે. 200-500 માણસનું અમારું કુટુંબ છે બાબા. મહેસાણા, અમદાવાદ, બોમ્બે બધેથી દારૂ જતો રહે. અમારે તો દારૂ પધારે ગયું તો બધે આ છૂટી ગયું સાહેબ. આખા કુટુંબમાંથી છૂટવું એ બચ્ચાના ખેલ છે. તો આ એની કૃપા ના કહેવાય? હે, સ્વીકારવાની, બિલકુલ સ્વીકારો. ભજન એટલે શું? એનો આભાર માનવો. આપણે જગતમાં બધાનો આભાર માન્યો. એનો માન્યો જેને આ દેહ દીધો, હે, જેને આ વાણી દીધી, જેને આ બોલતા કર્યા. એ બધું જવા દો સાહેબ. જેને આ સંત સમાગમ આપ્યો એનાથી તો ઊંચી આ જગતમાં કોઈ વાત નથી. નથી 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 સાહેબ. બાપા તમે ખૂબ સત્સંગ, અમે અમારી શક્તિ પર મળે વર્ષ સુધી બસ સત્સંગ. સત્સંગથી ઊંચું કોઈ ભજન નથી. અને સત્સંગ વિનાનું ભજન કરશો તો સાર નહીં પડે. શું કરવું, કેમ કરવું, એ સત્સંગ સિવાય કેવી રીતે જાણશો? અને યથાર્થ સત્સંગ જેમ જેમ બાપા ઘણી વાર બોલે, મેં યુટ્યુબમાં સાંભળેલું કે જાગૃતિ જાગૃતિ. જાગૃતિ સ્વયંની છે બાપુ. આપણે ઊંઘેલા છીએ, હે, જે આ અંદર જાગી ગયો આત્મામાં. આત્મામાં જાગો. સમજવું એટલે શું? બુદ્ધિથી સમજવું ના, એ તો પુનર્વિજન. સમજણ વસ્તુ જુદી છે જ્ઞાન દ્રષ્ટિમાં. હે, એવા સંત શિરોમણી ક્યાં મળે, જેને દેહ બુદ્ધિ કીધી હોય દોર, એવા રે જન હરિતન. ધન્ય ધન્ય એ સંત સુજાણ, જેનું ઉલટી પલટાયું હોય આપ, એવા જન હરિતન. કરવું નથી પણ એમ કે હે બાબા મારા હાથમાં કૃષ્ણનો હાથ કેમ ઘાલવો, એનું શરીર કાપવાનું છે. પણ લેતી દે તેનું તો કામ બંધ કે ને એ કરે છે માઇન્ડ. દેવું દેવું હરીને હાથ, એ માનવ ફાફા મારે છે. એના ઘરની સગડી વાત માનવ ફાફા મારે છે. લેને ન જાવું વસ્તુ વખારે, દેને કુછ નહીં થાયા. લેના દેના સબ ही मिटके, सत साहेब से ले लगाया. असल फकीर में आदर वैसा, जुग जुग मेरी वही काया. बहुत अच्छे. हरी हरी हरी. હા બોલો બોલો બાપજી. હવે બાપા હા આ ગાડી કેસેટ રહેવા દો, બીજી ગાડી કેસેટ અહીંથી ચાલુ કરો. હા માતાજી બોલશે. અચ્છા, હા આ પછી આપણે એક આદિપતિ છે મારા. આદિપતિ. ના ના બેટા બોલવું થાય. આપણે જે માનું આપણી જે વ્યવસ્થા આપણી વ્યવસ્થાના હમણાં હા ઓ માવ ખાલી 2 મિનિટ એમના વચનને માન આપી દઉં, પછી માળીને બધા પ્રેમી અંશ બોલશે. 2 મિનિટ ખાલી.